अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। स्वामी जी तमने खूब खूब साकारीए पर्युषण में जय सच्चिदानंद। जय 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 सच्चिदानंद। स्वामी जी आज सवारे तमे सत्संग में कह्युं के रिलेटिव नु ज्ञान साथे ना आवे नेक्स्ट भाव में, खाली डेवलपमेंट ज आवे। तो ये तो समझाय छे के डेवलपमेंट आवे, पण रिलेटिव नु ज्ञान अत्यारे मारे समजवुं हतुं के आपणे घणीवार जोईए छे के बाळको जन्मे छे त्यारथी ज टेलेन्टेड होय घणी वस्तुमां, जुदी जुदी बे भाई बहन होय, इवन ट्विन्स होय, बेलड़ा होय, तो पण बेयनी टेलेન્ટ एकमां बहू ना होय ने एकमां होय। तो आ तो એવું ના હોય કે આગલા ભાવનું લાઈને જ આવ્યા હોય, જે ખાસ ટેલેન્ટ હોય મ્યુઝિક। તમે જે ટેલેન્ટ કહો છો અને આપણે ડેવલપમેન્ટ કહીએ છીએ, એ બંનેનો પેલા કોન્સેપ્ટ સમજો। ઓકે, ટેલેન્ટ એ કોઝ અને ઇફેક્ટ માં જાય અને ડેવલપમેન્ટ કેરી ફોરવર્ડ બર્થ ટુ બર્થ જાય। ઓકે, ટેલેન્ટ નાશ થઈ જાય, ડેવલપમેન્ટ નાશ ના થાય। ઓકે, એટલે કોઝ અને ઇફેક્ટ ની ટેલેન્ટ આવે એ જુદી વસ્તુ છે, એ નોલેજ ટ્રાન્સફર ના કહેવાય, એ કોઝ ની ઇફેક્ટ આવી છે। ઓકે, એટલે પછી આ નેક્સ્ટ ભાવમાં એ પૂરી થઈ જાય। મારે ડોક્ટર થવું હતું, એવા બીજ નાખ્યા હતા અને મારું પુણ્ય હતું, એટલે બીજા અવતારમાં હું ડોક્ટર બન્યો, કારણ કે કુદરતે મને ડોક્ટર બનવાના સંજોગો આપ્યા। મા બાપ, ભાઈ બહેન, ટીચર, પ્રોફેસર ને હું ડોક્ટર બની ગયો અને કુદરતે મને પેશન્ટ આપ્યા અને તું પૈસા કમાયો, પણ મારું કશું નથી, કારણ કે આ ડિસ્ચાર્જ છે। This is not my development. This is a cause and effect. Development is a maturity. You know the universal truth in terms of law of nature. ને એ જે ડેવલપમેન્ટ છે એ કેરી ફોરવર્ડ થાય, કોઝ ની તો ઇફેક્ટ આવી એટલે પતી ગયું। ઓકે, એટલે એ ડેવલપમેન્ટ જે તમે કહો છો બંનેના કોન્સેપ્ટ ખાલી પ્રિન્સિપલી સમજશો તો તમને ખ્યાલ આવશે। એક વ્યક્તિ એ જ સમયે ભિખારીના ઘેર જન્મે ને એ જ સમયે રાજાના ઘેર જન્મે છે, તો આ શું છે? એ કે ડેવલપમેન્ટ છે ના, કોઝ ઇફેક્ટ છે। એ તો સમજણ પડે છે, રાજા હોય રાજાના લક્ષણ પણ હોય ને ભિખારીના ઘેર તો ભિખારીના લક્ષણ પણ હોય, તો રાજાના લક્ષણ હોવાથી એ ડેવલપ છે એવું ના કહેવાય, એની પુણ્ય એવી છે। બરાબર, હા હા, એ તો પાપીન પુણ્ય નું સમજી ગઈ, પણ મને આ ખાસ ટેલેન્ટ ઉપર જ જાણવું હતું કે એ પાછું કેરી ફોરવર્ડ થાય પણ એક જ ભાવ માટે હોય। બરાબર, તમે સમજાયું। એટલે એ ઇફેક્ટ રૂપે છે ને, ઇફેક્ટ રૂપે છે એમ। જયારે ડેવલપમેન્ટ છે ને, આપણે ડેવલપમેન્ટ ને શું કીધું? ડેવલપમેન્ટ ઇઝ અ કેપિટલ એન્ડ ઇટ ઇઝ કેરી ફોરવર્ડ બર્થ ટુ બર્થ। અચ્છા, એટલે કેવળ દર્શન સુધી। અચ્છા, હા હા, ધેટ્સ ઇટ। ટેલેન્ટ કોઈ દિવસ કેરી ફોરવર્ડ ના થાય। એટલે આપણે આધ્યાત્મિકમાં ડેવલપમેન્ટ જ વાપરવાનું, બીજું ટેલેન્ટેડ કે કઈ નહીં વાપરવાનું જે હોય। એ બધું લૌકિક રિલેટિવ સત્ય છે, એ બધું રિલેટિવ સત્ય છે, એ બધું કોઝ અને ઇફેક્ટ। ડફોળ માણસ પણ હોશિયાર માણસ કરતા સારું કામ કરે, એનો હોશિયાર માણસ પણ ડફોળ કરતા ખરાબમાં ખરાબ કામ કરે, એ ડિપેન્ડ ઓન સર્કમસ્ટાન્સીસ છે। ઓકે, એટલે રિલેટિવ સત્યમાં કોઈનું ના ચાલે। જે લઈને આયા હોય, તમે જુઓ મોટા મોટા સાયન્ટિસ્ટ હોય ને, સાયન્ટિસ્ટો એ તો ડેવલપ થયેલા છે, પણ તોય સાયન્ટિસ્ટોમાં કોમન સેન્સ ના હોય। સામાન્ય વ્યક્તિ પર બુદ્ધિ ના હોય, સામાન્ય વ્યક્તિ જેવી પણ બુદ્ધિ ના હોય, એટલે સંસાર ઉકેલવાની ના આવડે એ લોકો। બરાબર, મેં એવું સાંભળ્યું છે કે એક મહાન સાયન્ટિસ્ટ, મેં કે સર આઇઝેક ન્યૂટન હોય કે કોઈની મને ખબર નથી, બહુ નામ અત્યારે હું ભૂલી ગયો છું, પણ એવું કહેવાય છે કે ઠંડા પ્રદેશમાં રહેતા હતા અને ત્યાં એ નિરંતર રિસર્ચ કર્યા કરતા હતા, અને ત્યાં આગળ ઠંડો પ્રદેશ હોવાથી ઠંડી તો પડે, બરફ પડતો હોય, એટલે ત્યાં કોઈ પ્રાણીઓ અને પશુ પક્ષીઓ બહાર હોય તો મરી જાય ઠંડીમાં,
એટલે પછી એની લાઇબ્રેરીમાં, એની લેબોરેટરીમાં બિલાડી હતી, કેટ. અને પછી બિલાડીને બચ્ચું આવ્યું. એટલે પછી સાયન્ટિસ્ટ વિચારે છે કે આ બચ્ચું આવ્યું, બિલાડી તો છે ને બચ્ચું આવ્યું, હવે આ બહાર રહી જશે તો મરી જશે. ઠંડીમાં રાત્રે પછી બંધ કરી નાખે, બહારનું ગેટ બંધ કરી નાખે, એટલે કે આ બિલાડીને એનું બચ્ચું મરી જશે. એટલે પછી એને પેલું પ્લમ્બર ને બોલાવીને કીધું કે નાની બિલાડી માટે નાનું કાણું કર ને મોટી બિલાડી માટે મોટું કર. એમના કીધું એક મોટું કર. એને કોમન સેન્સ ના આવે કે મોટી માંથી નાનું આવે. એ જ એની માસ્ટરી છે, એ એમાં ફિલ્ડમાં હોશિયાર હોય, પણ બાકી બધામાં કોમન સેન્સ ના હોય એને. બરાબર. આવું એટલે દરેકને આવું થાય, એટલે એવું કઈ નથી. એટલે રિલેટિવ સત્યની અંદર કોઈ પણ વ્યક્તિ કશું જ ના કહી શકે. રામની ભૂલ હોઈ શકે, કૃષ્ણની ભૂલ હોઈ શકે, અને મહાવીરની ભૂલ હોઈ શકે રિલેટિવ સત્યમાં. સનાતન સત્યમાં ભલે જ્ઞાની હોઈ શકે, પણ વ્યવહાર સત્યમાં તો ભૂલ હોઈ શકે. જે સામાન્ય વ્યક્તિ ભૂલ ના કરે એવી પણ એ ભૂલ કરે, બની શકે, કારણ કે ઉદય કર્મ છે. બરાબર. પણ એમનું જ્ઞાન દર્શન છે એ મન વચન કાયાથી અલિપ્ત હોય. આ તો કોઝ પડી ગયા છે એટલે ઇફેક્ટ આવે છે. કોઝ નો ઇફેક્ટ આવે.